તો સૌથી પ્રથમ મને તમારી જે એક ઉર્જા હતી 22 વર્ષની ઉંમરના અંદર તમારા અવાજથી જે લાખો લોકો રસ્તા પર આવ્યા હતા, તો મારે એમના વિશે જાણવું છે કે એક સામાન્ય ગુજરાતી પરિવારમાં તમારી પરવરિશ થઈ છે, સાથે જ લાખો લોકોને તમે હાલ આજે પ્રેરણા આપી રહ્યા છો, તો એના પાછળનું તમારી આંતરિક મનની ચળવળ શું હતી? સામાન્ય ગુજરાતી પરિવાર કરતાં પણ એક ગામડામાં ખેતી સાથે જોડાયેલા પરિવાર સાથેની એક ઓળખ હતી. અને લગભગ 2012-13માં એક સામાજિક આંદોલન સાથે અમે લોકો જોડાયેલા, જેમાં ખાસ કરીને સમાજની અંદર દીકરા દીકરીઓનો અભ્યાસ સારો આવે, સરકારી નોકરીઓ મળે અને જે લવ જેહાદ જેવા મુદ્દાઓ સામાજિક ક્ષેત્રમાં વધતા હતા એ મુદ્દાઓ પર એ જમાનામાં અમે એસપીજી સાથે જોડાયેલા. અને પછી સમયાંતરે 2015ની અંદર મારી સિસ્ટરને મહેસાણા જિલ્લામાં 12 આર્ટ્સમાં પહેલો નંબર હતો ને પછી સ્કોલરશિપમાં વિષય આવ્યો. એ પછી સામાજિક આંદોલનની શરૂઆત શિક્ષણ અને રોજગારીમાં આર્થિક ધોરણે અનામતનો લાભ મળે એના માટેની થયેલી. આપણે ત્યાં એક કહેવત છે કે જ્યાં સુધી કોઈને કૂતરું ન કરડે ત્યાં સુધી કોઈ 14 ઇન્જેક્શન ન લે. એટલે પારિવારિક રીતે શરૂઆત અમારાથી થઈ કે ભાઈ આખા જિલ્લામાં પહેલો નંબર હોય, 18 વર્ષની છોકરી ન હોય એટલે એનું બેંકમાં એકાઉન્ટ પણ ન હોય, માઇનોર હોય, અને સરકાર તરફથી જે ચેક મળે એ પણ છેલ્લા દિવસોમાં મળે. અને 17-18 હજાર રૂપિયા એટલે પરિવાર માટે બહુ મહત્વની રકમ હોય. એટલે મારા ફાધર સચિવાલયના ધક્કા ખાય, એની તારીખ એક્સટેન્સ કરાવવા માટે દોડે અને પછી એની તારીખ વધે 10-15 દિવસની, પછી માઇનોર એકાઉન્ટ ખોલે, પૈસા જમા થાય. કહેવાનો મતલબ બહુ સ્પષ્ટ હતો કે તમે આઝાદ ભારતની અંદર, સમૃદ્ધ ગુજરાતની અંદર એ કોઈ પણ સમાજની દીકરો હોય કે દીકરી હોય એને સારા ટકા આવે તો એને તમામ પ્રકારની સહયોગ કે જરૂરિયાત સરકાર તરફથી મળવી જોઈએ. એ વાતને લઈને અમે આખા ગુજરાતમાં આંદોલનની શરૂઆત કરેલી. અને યુવાન હતા, પિતાને કોઈ એવી સરકારી નોકરી નથી કે 2 નંબરના ધંધા નહોતા. મારા પપ્પાની 7 ભાઈઓ, એમાં બધા ખેતી કરે. કોઈ આઈઓસીમાં મારા એક કાકા ખાલી સરકારી નોકરી કરે, બાકી બધા ખેતી સાથે જોડાયેલા. એટલે આંદોલન એટલા માટે સફળ થયું. હમણાં પારિવારિક કોઈ બીજા વિષયો હોત કે કોઈક સરકારી નોકરી કરતું હોય, કોઈ બીજા 2-3 નંબરના કામો સાથે જોડાયેલા હોય તો એટલા આક્રમક કે જોશ સાથે આંદોલન ન થયું હોત. અને એ તમે 22 કીધા, 19 વર્ષની ઉંમર હતી, 20 વર્ષની. અને 20 વર્ષની ઉંમર એવી કે ખબર પડે નહીં, એટલે જીદ કરીએ એટલે કોઈ પણ કામ સફળ થાય. એટલા માટે એવડું મોટું આંદોલન અમે સફળ કરી શક્યા હતા. અને જ્યારે તમને એવું લાગતું હોય કે ના, આ બાબતે મને અન્યાય થયો છે, એ ચાહે કોઈ પણ હોય. અત્યારે મારા પિતા હયાત નથી, પણ એ વખતે સવારમાં હું એકદમ તૈયાર થઈ ગયો અને પછી મારા પિતા મને એવું કે બેટા ગાડી ધોવાની છે, ધોઈ નાખ. તું ના પાડતો. કેમ કે હું ઉઠ્યો, હું ફ્રેશ નહોતો થયો, તૈયાર નહોતો, ત્યારે તમારે કહેવું જોઈએ કે તું ગાડી ધોઈ નાખ. હવે હું તૈયાર થયો, કપડાં પહેરી લીધા. તો મુદ્દાની વાત સાથે હંમેશા આક્રમક અને અડગ રહ્યા છીએ. અને એ વાતનું અમને ગૌરવ પણ છે ને એટલા માટે જ અત્યારે આખા ગુજરાતની અંદર લોકોને 10% EWSનો લાભ મળે છે. બિન અનામત આયોગ, નિગમ, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના, આ બધું આંદોલનના કારણે મળ્યું ને એનો લાભ અનેક યુવાનો ઉઠાઈ રહ્યા છે. હાર્દિકભાઈની યાત્રાથી આપણે એ શીખી શકીએ છીએ કે યુવા નેતાનો જુનૂન કઈ રીતના હોવા જોઈએ, એમના વિચાર કઈ રીતના હોવા જોઈએ. સાથે આપણાને ફક્ત રસ્તા પર ઉતરીને નહીં, પરંતુ વિચારોને ઉતારીને કઈ રીતે આગળ વધવું એ આપણાને શીખવે છે. તો યુવાનો માટે હાર્દિકભાઈ પટેલ એક એવો પાઠ છે કે એમની જીવનમાં ગમે તેટલા સંઘર્ષ આવ્યા, પણ એ સંઘર્ષને કઈ રીતે એમને પાર કર્યા અને આજે એક વિરમ ગામના એક MLA અને એક જનનેતા તરીકે ઉભરીને આવ્યા છે. તો હું છું હિરેન સોની. હજી તમને યાદ કરાવું છું કે પ્રશ્ન પૂછવાની હિંમત અને જવાબ સાંભળવાની શક્તિ અને એની સાથે બદલાતો સમાજ, આ છે ઓરિજિનલ રાજનીતિ. તો મિત્રો, જો હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરો અને કોમેન્ટ સેક્શનમાં તમારા વિચાર જણાવો. જય હિન્દ, જય સરદાર.